સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ મચ્છિયાઓ પધાર્યા છે. મચ્છિયા, વાહ. અમદાવાદના કેટલાક ભક્તજનો આવીને મહારાજને મળ્યા છે. મહારાજ અમારે ત્યાં પધારો. મહારાજ કે આવશું. સ્વામિનારાયણ હરે. અમદાવાદથી જે ભક્તજનો આવ્યા હતા એની સાથે રામાનંદ સ્વામીના મોટા શિષ્ય રામદાસ ભાઈ પણ આવ્યા હતા અહીંયા મચ્છિયાઓમાં મહારાજને મળવા. એટલે શ્રીજી મહારાજ મોટા ભાઈને બાથમાં ઘાલીને મળ્યા. મોટા ગુરુભાઈ કહેવાય ને. અને કુશળ સમાચાર પૂછ્યા અને મહારાજે કીધું કે તમારો પત્ર અમને જેતપુર મળ્યો તો છે, ઓલા રઘુનાથદાસ વિશેનો, અને તેનો ઉત્તર પણ મેં લખ્યો હતો. પછી શું થયું એ વાત કયો. રામદાસજી કે મહારાજ તમારો પત્ર આવ્યો, હરિભક્તો બધા સાંભળીને બધા રાજી થયા અને તમારી આજ્ઞા પ્રમાણે બધા વર્તે છે, શાંતિ છે એમ. એ વાત સાંભળીને મહારાજ બહુ રાજી થયા. દૂધપાકનો થાળ થયો. મહારાજ જમવા બેઠા. રામદાસ સ્વામીને મહારાજ થાળ આપ્યો. રામદાસભાઈ કે મહારાજ રામાનંદ સ્વામી બહુ વાર પ્રસાદી અમને આપતા, બહુ વખત, અને તમે બહુ ભેડા નથી રહ્યા કે હો, તો હું આપની પ્રસાદી લેવા માટે જ આવ્યો છું. આજે પ્રસાદ મળી જાય આપણો, મને પ્રસાદી આપો. શ્રીજી મહારાજ કે તમે વૃદ્ધ છો ને અમે નાના બાળક છીએ એટલે અઘટિત ન થાય, અમે તમને કેમ મોટાને પ્રસાદી આપવી કેમ. રામદાસજી કે મહારાજ સ્વામી પણ તમારો પ્રસાદ ઈચ્છતા, રામાનંદ સ્વામી પણ. હા, તો અમે કેમ નહીં ઈચ્છીએ કયો. અને અમને બહુ વખત એને કીધેલું રામાનંદ સ્વામીએ, પણ તેદી સમજાતું નતું, ખબર નહીં કેમ હતું કે આ મોટા છે, તમારો મહિમા ખૂબ કીધેલો, પણ વાત સમજાઈ નથી. પણ એ વાત પ્રભુ આજે સમજાણી છે હવે. અને ધર્મકુળનો પરિવાર પણ હું સત્સંગમાં દિવ્ય રૂપે જોઉં છું, ધર્મ પરિવાર. અને મહારાજ સાવ સાચી વાત કહું તો હું તો અમદાવાદમાં રહેલો છું, શ્રીનગરમાં. એકવાર મને રાત્રે સ્વપ્ન આવ્યું, રામદાસ સ્વામી કે, અને સ્વપ્નમાં મને એવું જણાયું જે ચડોતરના એક ગામમાં મોટો ઉત્સવ થઈ રહ્યો છે, ચડોતરના ગામડામાં, અને અનંત હરિભક્તો બધા હાજર છે. ને તમારા બે ભાઈઓ પરિવાર લઈને આવ્યા અને તેમણે તમને થાળ કરીને જમાડ્યા અને એનો પ્રસાદ પાછો મને મળ્યો. ત્યારે મેં મુક્તાનંદ સ્વામીને પણ વેચી દીધો પ્રસાદ. પછી અમે જમ્યા ગઈ. ધર્મકુળે મને પ્રસાદી આપી તે વાત સાંભળીને સૌ રાજી થયા. સ્વપ્નની વાત બધી, બધા રાજી થયા અને કહે જે તમારું સ્વપ્ન સત્ય થાવ, ધર્મકુળ આવે એવી સૌને ઈચ્છા છે. તેમના દર્શન થાય એવું અમારું મહદ ભાગ્ય ક્યાંથી હોય. એમ રામદાસજી મહારાજને વાત કરી બધી. પણ શ્રીજી મહારાજ કે ઈ કુટુંબ તો બહુ દૂર છે, અહીંયા બાજુમાં નથી, બહુ છેટું રહી ગયું અહીંયાથી, અને અમને તો એનો સંકલ્પ નથી થતો. તમે વાતો કરો છો, અમને આજ દિવસ સુધી પરિવાર યાદ નથી આવ્યો. મહારાજ કે સ્વામી તમારો સંકલ્પ સત્ય કરવા કોઈ વખત પરિવાર આવશે, પણ તમારે અમારામાં બધું માની લેવું. કે લ્યો, અમારામાં જ માની લેવું, અમે જ છઈએ તો પછી બીજી શું કોમ ઉપાધિ કરો છો. એમ કહી અને સંતોને પીરસવા પધાર્યા, પાર્ષદોને તૃપ્ત કર્યા. પછી હાથ પગ ધોઈને મહારાજ કે આજે અહીંયાથી હવે જાવું છે, તૈયારી કરો. પૂરજનો હતા, દાજીભાઈ વગેરે હાથ જોડીને કે મહારાજ અમારું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર જે કાંઈ છે એ પ્રભુ તમારું છે, અને સંતોના સમાગમથી તમારું સ્વરૂપ યથાર્થ ઓળખાયું છે અમને, અને આ બધું ધન ધામાદિક તમારું જ છે. અજ્ઞાનથી અમે અમારું માનીને બેઠા હતા,
પણ હકીકતમાં અમારું કાંઈ નથી. પ્રભુ આ દેહ પણ અમારો નથી, પણ માયાનો મોહ એવો છે કે તમારો સંગ હોય ને તો છૂટે, નહીતર આ કાંઈ છૂટે એવું નથી, કે પોતાનું જ મનાય છે બધું. માટે કૃપા કરીને અહીંયા રહ્યો, તમે રહો, તમારો સંગ થાય તો આ બધી માયા છૂટે. ત્યારે શ્રીજી મહારાજ કે અમે અહીં વધુ તો નહીં રહી શકીએ, તમારું અંગ જો શુદ્ધ કરવું હોય ને તો હાલો ભેડા હાલો, અંતરને શુદ્ધ કરવું હોય તો સત્સંગનો લાભ મળશે મહારાજ કે દરરોજ. એટલે પછી બીજા કાંઈ બોલી શક્યા નહીં બધા ભક્તજનો. પૂજા કરી અને સ્તુતિ કરી મહારાજની આરતી ઉતારી પછી પ્રભુ ત્યાંથી પ્રયાણ કરેલું છે. ત્યાંના રાજા અને રાણીએ મહેલની અટારીમાંથી પ્રયાણ કરતા શ્રીહરિના દર્શન કર્યા. શ્રીજીને મોતી અને સુવર્ણના પુષ્પોથી વધાવ્યા છે. પુરજનો પણ શ્રીહરિને વધાવ્યા છે. દર્શન કરી અને વારણા લઈ અને પુરની બહાર સુધી શ્રીહરિને પાછળ આવી અને પ્રભુને વિદાય કર્યા. દાજીભાઈને મહારાજ સાથે લઈ, દાજીભાઈની જ વિનંતી હતી ને, અહીંયા રહ્યો તો મારું કામ થાય. મહારાજ કે હાલો ભેડા થઈ જશે. એને સાથે લઈને પ્રભુ વિછિયા ગામે પધાર્યા. એક રાત્રિ ત્યાં રહી, સાંજે ભોજન જમ્યા, ભક્તજનોને રાજી કર્યા અને બીજે દિવસે અમદાવાદ તો નજીક હતું એટલે શ્રીજી મહારાજ ત્યાંથી સરખેજ ગામે પધાર્યા છે. સાબરગંગા વહે છે, એની પૂર્વ દિશામાં શ્રીનગર રહેલું છે અને સાબરમતી નારણ ઘાટ છે, ત્યાં મહારાજ પધાર્યા. એ ઘાટ સરસ મજાના વૃક્ષો, ત્યાંની શોભા, પવિત્ર ગંગા નદીનો કિનારો સાબરગંગાનો જોઈને મહારાજ બહુ પ્રસન્ન થયા. મહારાજ કે રામાનંદ સ્વામી ઘણી વાર અહીંયા કને સ્નાન કરેલું છે, માટે ચાલો આપણે પણ સ્નાન કરવું છે. સંતો સહિત શ્રીજી મહારાજ સ્નાન કર્યું. ત્યાં તો શ્રીનગરના મલબા કરીને હાકેમ રાજા હતા, ચિમનરાવ કરીને. એને મહારાજને ભાવ થયો, હાકેમ એટલે મુસલમાન, એને ભાવ થયો. એના ભત્રીજા હતા ચિમનરાવ. ખુશાલ ભટ્ટ દ્વારા એને બધો સત્સંગ થયેલો. ઈ મહારાજની સામે આવ્યા છે શ્રીનગરમાં. ચતુરંગી સેના તૈયાર કરેલી છે. સરસ મજાનો હાથી શણગાર્યો અને હાથી ઉપર શ્રીહરિને બિરાજમાન કરેલા છે. અને એ હાકમ હતો, એ ચામર કરવા બેઠો, ચામર ઢોળવા ઈ બેઠો લ્યો હાકેમ. અને વાજિંત્રોથી આખું ગગન ગાજી ઉઠ્યું. એટલા બધા વાજિંત્રો એમાં સામેલ થયેલા છે. કેવી સુંદર શોભા. સંતો સૌથી આગળ ચાલતા હતા, વાંય બધી આ ધમાલ. સંતો ચાલે જાય એમને એમ નહીં, મૂંગા વેદસ્તુતિના પાઠ કરતા હતા કેટલાક સંતોની પણ અલગ અલગ મંડળ બધા. એમ એક મંડળમાં વેદસ્તુતિ બોલાતી હોય, અમુક સંતોના ગ્રુપ ગોપી ગીત ગાતા હોય, વેણુ ગીત, બ્રહ્મર ગીત, અષ્ટપદી, આ બધું બોલતા હતા. ધોળકાના દરવાજાથી આરંભી કરી અને નવાવાસ સુધી આખું નગર ફૂલથી શણગાર્યું હતું. ફૂલણાથી સુંદર શોભા કરી હતી. રાજાઓની એવી શોભા હતી, તલવારો હાથમાં ને ભાલા ને કેટલાક ઢાલ તલવાર વાળા, બખ્તરો વાળા, સોનેરી બખ્તરો પહેર્યા હતા રાજાઓ. અશ્વે અસવાર હતા. અને શ્રીજી મહારાજ પોતે સુવર્ણના અલંકારો ધારણ કરેલા હતા. શ્રીજીની મૂર્તિ જોઈ અને કેટલાક લોકોના અંતરમાં પરમ આનંદ થયો અને શ્રીનગરના જનો બધા પરમ આનંદમાં ડૂબી ગયા. પુરીજનો માર્ગમાં, અગાસીઓમાં, અટારીઓમાં સર્વત્ર ઉભા રહી અને ફૂલ અને મોતીથી બધા લોકો વધાવતા હતા. સંતોનો અપૂર્વ ત્યાગ, એકાગ્રતા, જ્યાં ત્યાં નજરું ન કરવી, આવું બધું જોઈ અને લોકોને ખૂબ આશ્ચર્ય થયેલું છે. શ્રીજી રાજ દરબારમાં આવ્યા. તમામ શાસ્ત્રીઓમાં મુખ્ય નરભેરામ શાસ્ત્રી હતા. શ્રીજી મહારાજના દર્શન કરવા બેઠા હતા. સવારી આવી, મહારાજના ભાવથી એને દર્શન કર્યા. શ્રીજી મહારાજ એવા રાજી થઈ ગયા ને સોનાના અલંકારો બધા પહેર્યા હતા ને બધું ઉતારીને દઈ દીધું. પોતે સાદા કપડા પહેર્યા. લ્યો, હજારો માણસોની વચ્ચે પ્રભુનું આ જે દાનશીલનો મહારાજનો સ્વભાવ જોઈને લોકો આશ્ચર્ય પામી ગયા.
કે કેટલો દાનવી સ્વભાવ. એક શાસ્ત્રી પંડિતને જોયા ભૂદેવને, સોનાનો શણગાર મહારાજ બધો એને આપી દીધો. ઉત્કર્ષ અતિ જોઈ હરિ કેરા, રઘુનાથ દાસ કો તેહી વેરા, મૂર્છા ભઈ નહીં તન સંભારા, છૂટ ગયે પેટ વારન પારા. સમજણું? રઘુનાથ દાસ અમદાવાદમાં મહારાજનો આટલો ઉત્કર્ષ જોઈને હેરાન થઈ ગયો મનમાં. આમાંથી એમ લાગ્યું એનું પેટ છૂટી ગયું એટલે ઝાડા થઈ ગયા. મેં લ્યો પેટનો કાબુ રહ્યો નહીં એનો, કારણ કે એને થાવું તો મોટું, માની બોરો હતો. એટલે એમાં મહારાજનો આટલો ઉત્કર્ષ. મહારાજની ઉંમર કેટલી? હાવ 24 વર્ષની. કાલે કથા આવી લ્યો. અને આટલો જબરજસ્ત આખું નગર, રાજા પણ સામેલ, રાજાની ચતુરંગી સેના પણ એના ભેડી. ઝાડા થઈ ગયા રઘુનાથદાસ ને. સત્સંગ મગ કો છોરે રાહા, કુસંગ મગ કીને ચાહા, વિપરીત રીત અતિ દેખી તાકી, હરિજન સંગતિ છોરે વાકી. ઈર્ષાનો માર્યો સત્સંગ છોડી દીધો રઘુનાથદાસ. સત્સંગ છોડ્યો એટલે કેટલાક હરિભક્તો એમાં બંધાયેલા હતા ને, એને મૂક્યો પડતો રઘુનાથદાસ ને, કે હવે ભાઈ આના ભેગા નહીં, આ તો વિમુખ થઈ ગયા ભાઈ. મુક્ત મુનિ કહે છે ઉત્તમ રાજન, સૌંદર્ય યુક્ત પોતાની મૂર્તિ વડે ભગવાન શ્રીહરિ પૂરજનોના મનોવૃત્તિઓ ખેંચતા ખેંચતા દોઢ પૂર રાત્રિ ગઈ. ત્યારે પુરુષોત્તમ કણબીને ત્યાં નવાવાસમાં આવીને ઉતર્યા. જગ્યા સારી હતી. વિશાળ ચોકમાં સંતો સંન્યાસીઓ બધા ઉતર્યા. હાથી ઘોડા બધા સમાઈ ગયા. આટલી તો વિશાળ જગ્યા હતી. પૂરના હાકેમ ચિમનરાવજી સવારી પૂરી થઈ શ્રીહરિને પગે લાગ્યા. પ્રભુ કાંઈક જરૂર હોય મારે જેવું તો કેજો, મારે જેવી સેવા હોય તો ચોક્કસ કેજો. એમ વિનય કરીને ઘેર ગયા. ચોકસી હરિજનોની રસોઈ હતી, બધા ચોકસી ભક્તોની. ચોકસી એટલે સોની કહેવાય ને? હા, સોની ભક્તોની, વાણિયા સોની. રાત્રે પ્રભુ શયન કરેલું છે, બીજે દિવસે એની રસોઈ હતી. શ્રીજી ઉઠ્યા સવારે, નાઈ ધોઈ પરવારીને શ્રીજી મહારાજ કે આજે હુતાશનીનો દિવસ છે, માટે હાલો બધા સાબર ગંગામાં સ્નાન કરવા જવું છે. આપણે રંગોત્સવ પછી કરીશું, પણ અત્યારે સ્નાનોત્સવ પેલો કરવાનો છે. આપણે 30 તારીખને કરવાનો છે, હો, ભૂલતા નહીં. સ્નાનોત્સવ પછી વાજતે ગાજતે બધા ક્યાં કને ગયા? નારણ ઘાટે. અને સંતો ભક્તજનોની સાથે શ્રીજી મહારાજ ખૂબ જળ ક્રીડા કરી. સાબર ગંગા ખુશ થઈ ગઈ, મૂર્તિમાન થઈને આવ્યા. લ્યો ગંગાજી, પોતે ગંગાજી આવ્યા, મૂર્તિમાન સાક્ષાત. હાથ જોડીને હરિ આગળે કરે પુરવની વાત. તમારા ચરણેથી શ્યામડા નોખી પડી બહુ કાળ. સંત સહિત કૃપા કરી આજ મળ્યા ગોપાળ. આજે તમે મળ્યા, આનંદ આનંદ થઈ ગયો. ગંગાજી હાથ જોડીને કીધું કે હે હરિ, આપ જ્યાં સુધી આ નગરમાં રહ્યો ત્યાં સુધી સંતો ભક્તો સહિત સ્નાન કરવા આવજો, આવો લાભ મને આપજો, એવી ગંગાજીએ વિનંતી કરેલી છે. શ્રીહરિ કે ગંગાજીને કે જો મારા સંબંધે કરીને તારો જબરો મહિમા છે કે આ જગ્યાએ કોઈ સ્નાન કરશે, કોઈ દાન કરશે, વ્રત કરશે તો અનંત ઘણું ફળ થશે. અહીંયા કને કોઈ શ્રાદ્ધ કરશે, કોઈકના ફૂલ પડશે અહીંયા કને, તો નરકમાં ગયો હશે ને એ જીવનો ઉદ્ધાર થઈ જશે. મહારાજે ગંગાજીને કીધું તમારું ગૌરવ મારા સંબંધ વડે કરીને સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ છે, ઉત્તમ થશે. એવો શ્રીજી મહારાજે સાબર ગંગાનો ઘણો બધો મહિમા કહ્યો.
અને શ્રીહરિએ સ્નાન કર્યું, તેથી ઈ ઘાટનું નામ પણ નારાયણ ઘાટ એવું નામ પડી ગયું. અને તે દિવસથી મહિમા પણ ખૂબ વધ્યો નારાયણ ઘાટનો. હવે તો ત્યાં શિખરબંધ મંદિર તૈયાર થયેલું છે નારાયણ ઘાટે. શ્રીહરિ ત્યાંથી મહોલમાં વધાર્યા છે. ત્યાં સભા થઈ. હીરાચંદ, ઈચ્છારામ બે સમાધિવાળા ભક્તજનો હતા. એને મહારાજે પૂછ્યું કે તમને તો બધો અનુભવ છે, રામાનંદ સ્વામી અહીંયા કને આવ્યા અને સ્નાન કરતા, એ બધી વિસ્તારથી વાતો કરો અમારા ગુરુ રામાનંદ સ્વામીની. ત્યારે બે ભક્તજનો વિસ્તારીને બધી વાત કરી. મહારાજ બહુ રાજી થયા. નદીનો કિનારો બહુ સરસ, ઝાડવા, એમાં પક્ષીઓનો કલરવ, વેલીઓ ઘણી બધી. એ શોભા જોઈને શ્રીજી મહારાજને ખૂબ જ સંતોષ થયો. અને શ્રીનગરના મહારાજે ખૂબ વખાણ કર્યા હો. શ્રીનગર કો કરતબ ખાના, महल में उतरे श्री भगवाना, महल की रचना नीचे सब जोई, श्री हरि मगन भये सब सोई. મહેલની રચના, એની શોભા જોઈને પણ મહારાજના વખાણ કરેલા છે. પિતાંબર પહેરી એક સાલ ઓઢીને પ્રભુ જમવા વધાર્યા. અન્નકૂટની માફક મહારસમય બધી સામગ્રી કરેલી, એવી સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ ભોજનો બધા. મહારાજ જમતા જાય હો. ભક્તોનો ભાવ જોઈને જમતા જમતા શ્રીહરિ મનમાં વિચાર કર્યો કે સ્વાદનો તો કોઈ પાર નથી, એવા ભોજનો છે આ. કોટી જન્મથી સ્વાદ ચાખ્યા પણ સ્વાદનો પાર ના આવ્યો. લ્યો હે, આવ્યો પાર છે? આ જીભને કોઈ દી સંતોષ થયો? કરોડો જન્મ થઈ ગયા, કેવી જાતના સ્વાદ ચાખ્યા પણ એનો પાર આવ્યો નથી. મહારાજ મનમાં વિચાર કરે છે, એનું જ નામ મોહ છે. મોહ કેને કહેવાય? દરરોજ હારું હારું ખાઈએ ને તો એનો સંતોષ થતો નથી જીભને. પંચ વિષયનું પણ એવું જ છે. વિષય ભોગવી ભોગવીને જન્મો કાઢી નાખ્યા, જિંદગીઓ કાઢી નાખી, આખી આખી જિંદગીઓ. પણ મહારાજ કે સંતોષ થયો નથી જીવને. શ્રી હરિનો જેને ખપ હોય ને એને વિષયનો મોહ છે ને એ છૂટે, બાકી કોઈ રસ્તો નથી મોહ છૂટવાનો. અને મોહનો માર્ગ છૂટે તો જ શ્રી હરિમાં સ્નેહ થાય. સત્સંગ કરે તો મોહનો માર્ગ છૂટે અને ભગવાનમાં પ્રીતિ થાય. પ્રકૃતિ અને પુરુષ સુધીનો ભોગ છે ને એ બધો મોહ છે. મહારાજ જી કયો તે. અને મોહ શું કરાવે છે? જીવને દુખી કરે છે, જન્મ મરણની ભવાટવીમાં નાખે છે એને. જીવ દુખી દુખી થાય છે. મહારાજ મનમાં વિચાર કરે છે કે માટે મારા ભક્તોને તેમાં દોષ દેખાડીને અભાવ લાવીને હું ત્યાગ કરાવું છું. વિષયમાં દોષ છે, એમાં ફસાતા નહીં. અને જ્યાં સુધી રસાસ્વાદ, કામ, લોભ, સ્નેહ અને માન આ બધા શત્રુ છે ત્યાં સુધી મોહ ટળશે નહીં. અને મોહ ટળ્યા વિના પ્રભુમાં પ્રીતિ થાશે નહીં. માટે મોહ ટાળવો પડશે. એમ વિચારતા વિચારતા શ્રીજી મહારાજ જમી લીધું, પછી હાથ ધોઈ રંગોળી પૂરીથી ચોકમાં ત્યાં આવ્યા. સંતોને બોલાવ્યા. મહારાજ કે પંક્તિમાં બેસી જાઓ. સંતોની પંક્તિ થઈ, રાજાઓની બધી પંક્તિ થઈ, ભક્તોની. પછી મહારાજ પાદુકા પહેરી અને પીરસવા પધાર્યા. જલેબી વગેરે પકવાન શ્રીજી મહારાજ પીરસ્યા. સંતો બધા મહારાજની મૂર્તિ સંભાળી અને જમવાની તૈયારી કરવા લાગ્યા. આમ પીરસાણું ને મહારાજ પીરસતા હતા ને ભોજનો, મહારાજની શોભા, મહારાજની મૂર્તિનો રસ, એટલી અલૌકિક શોભા જોતા 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 સમાધિ થઈ ગઈ સાધુ બધાને. બેઠા હતા ને જમવા, આમ બધા સ્થિર થઈ ગયા, એમને બસ આમને રહી ગયા. મહારાજની મૂર્તિમાં સ્થિર થઈ ગયા. ખાવાનું પણ ભૂલી ગયા. મહારાજ બધાને પીરસી પાત્ર ભરી દીધા, પણ સંતો બધા સ્થિર બની ગયા. એટલે નથુ ભક્તે મહારાજને વિનંતી કરી, મહારાજ આ કોઈ જમતા કેમ નથી? મહારાજ કે સમાધિ થઈ ગઈ બધાને, મૂર્તિમાં એવા તલીન થઈ ગયા.
એટલે મહારાજ કે સંતો જાગો, લ્યો પંગતમાં જગાડ્યા. ત્યાં તો જાગ્યા, પણ ત્યાં તો ખબર પડી કે આપણે પંગતમાં બેઠા હો, પાત્ર બધા ભરેલા ભોજનથી. ત્યારે ખબર પડી કે આપણે જમવાનું છે. મહારાજ કે જમવા માંડો. હવે જય બોલાવી સંતો ભેગું કરીને જમવાની તૈયારી કરીએ. આજે બ્રાહ્મણો બધા કે આજે સંતો જુદું જમે. લ્યો અમારી એવી ભાવના છે. મહારાજ કે તો હારું, લ્યો મહારાજે સંતોને આજ્ઞા કરી કે આ બધા ભક્તોની ભાવના એવી છે કે આજે ભેગું નહીં કરવાનું, એમને જુદું જુદું જમો. સમજા? એટલે તો મહારાજની આજ્ઞા થાય એ પ્રમાણે સંતોને તો કરવું જ નહીં. પછી જુદું જુદું જમ્યા. પણ કેમ ખબર હે, જે વસ્તુમાં હાથ પડ્યો એ પેલી ખાઈ જવાની બધી. હો બધી લાડુ હાથમાં તો લાડુ ખાઈ જવાનું, શાકમાં હાથમાં તો શાક જમી જવાનું, રોટલી હાથમાં હોય તો રોટલી બધી જમી જવાની. લ્યો જુદું જુદું જમવાનું કીધું હતું મહારાજ. અમે દારેસલામમાં ગયા હતા, 25 વર્ષ થઈ ગયા. એક હરિભગત મુંબઈ સાથે લઈ ગયા હતા, મોટો માણસ, આમ કંદરાટી હતો. એ ભૂમિયા તરીકે હાલો કે અઠવાડિયું હાલ્યા આવે. પછી અમે રસોઈ બનાવીને ઠાકોર થાળ જઈને જમવા દઈને ને, તો એ મારા એમ કરતા હતા, લ્યો જે વસ્તુ હાથમાં આવે ને બધી જમી જાય. પછી પણ આમ કેમ જમો છો? તો કયું કેમાં ભેગું કરવું મને ખબર નથી પડતી. કે લ્યો કોની સાથે કયું મિક્સ કરવું એ ખબર નથી પડતી. જે હાથમાં આવ્યું પેલું જમી જવાનું. તો આજે અમદાવાદમાં સંતો બધા જે વસ્તુ ઉપર પેલો હાથ પડ્યો એ વસ્તુ બધી જમી જવાની, બસ મહારાજને સંભાળીને. પછી મહારાજને કે લ્યો તમારી આજ્ઞાથી જુદું જુદું જમ્યા. તો એવું થયું બધું. એમ શ્રીજીની આજ્ઞામાં રસ અને નિરસ સંતો બધા સરખું જાણતા. સંતોની ક્રિયા જોઈને લોકોને બહુ ભાવ જાગ્યો. અને સંતો પણ પરસ્પર એકબીજાનો ભાર રાખતા, એકબીજાનો મહિમા સમજતા. પરસ્પર સંત કરત યું બાતા, એક એક કે હિત રહત ચાહતા. એક એક કો મહાત્મ્ય રખહી, મહાત્મ્ય રખી બચન યુચરહી. એકબીજાનો મહિમા, એવી વાતો, એવી રીતે બોલાવાનું એકબીજાને. પોતામાં ખોટ ન હોય છતાંય બીજાને કેવું હાથ જોડીને મારામાં કાંઈ ખોટ હોય, કાંઈક દેખાય તો કેજો હો. આવી નમ્રતા. મારામાં કાંઈક ભૂલ હોય તો કેજો, કાંઈક આપણે કઈ રહ્યા હવે એ તો લગભગ બધું લોપાઈ ગયું. 25 વર્ષ પહેલા થોડું હતું. એકબીજાને કે સંતો ભક્તો કાંઈક ભૂલ થતી હોય તો કેજો અમને, કહો સુધરે ને. અને પોતે પણ તપાસ કરતા રે, મારામાં કાંઈ ભૂલ તો નથી ને, કાંઈ ખોટ નથી રહેતી ને, કાંઈ ખોટું નથી થતું ને, મહારાજની આજ્ઞા લોપાતી નથી ને, કાંઈ તપાસ કરતા રે પોતાના જીવનમાં પણ. અને બીજા કોઈ કે તો રાજી થાય, હો મારી ભૂલ ઓળખાવી. પણ આ સમજણ ન હોય ને કોઈ કાંઈ કે ને તો ગરમ થઈ જાય, મને કેનારો વળી તું કોણ કે. એવું નહીં, પણ રાજી થાય. અને કાંઈક દોષ હોય તો નિવારણ થાય. પછી શ્રીજી મહારાજ અને સંતો ભોજન કર્યા, બધા સભામાં આવીને બેઠા. મોટી સભા ભરાણી. એમાં હરિભક્તો ઘણા બધા ફૂલના હાર લઈ આવ્યા, સંતોને મહારાજને પહેરાવ્યા. દામોદર ભક્ત ગુલાલના ગોટા લઈ આવ્યા. ઈ કેવા થતા હશે? એક છાપ મહારાજને આપી ગુલાલના ગોટાની, એક છાપ બ્રહ્માનંદ સ્વામીને આપી. ગુલાલના ગોટા જોઈને મહારાજ કે આ સના ફળે કે લ્યો. એ દામોદરભાઈ હસવા માંડ્યા. મહારાજ ગુલાલના ગોટા એ ખાવાના ફળ નથી, આ તમે તો જાણો છો છતાં આવું પૂછો છો. મહારાજ કે ગુલાલના ગોટા છે એમ કઈ એક ગોટો હાથમાં લઈ અને રાજા ઉપર એવો ફેંક્યો કે બધા રંગાઈ ગયા. એ ગોટો આટલો માંથી એટલો ગુલાલ નીકળી પડે, એમ ઉડે, આમ બધા રંગાઈ જાય. એટલે બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે હું એ મહારાજ ઉપર ગોટો ફેંકું, એક આપણા ઉપર ફેંક્યો મહારાજ. તે છાપ લઈ અને બ્રહ્માનંદ સ્વામી મહારાજ ઉપર ગુલાલનો ગોટો ફેંકવા ગયા ને મહારાજ આખી છાપ ઝટી લીધી. બ્રહ્માનંદ સ્વામી પાસે આખી છાપ લઈ લીધી અને એમાંથી મહારાજ ગુલાલના ગોટા લઈ લઈને મંડ્યા ફેંકવા બધા ઉપર. શ્રીહરિ હસવા મંડ્યા. શ્રીહરિ હસવા મંડ્યા એટલે બ્રહ્માનંદ સ્વામી સભામાં જઈને બેઠા અને મહારાજના કીર્તનો ગાવા લાગ્યા. એમ ન થાય મારી પાસે મહારાજ છાપ ઝૂંટવી લીધી, એમ નહીં. રાજી થયા
અને સભામાં પોતાની જગ્યાએ બેસી અને મને કીર્તનો ગાવા. સંતો બધા હોળીના પદો ગાવા લાગ્યા. એવી રીતે 100મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપદીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની. મનડે ભાવી રે સખી માનડે ભાવી, સહજાનંદ સલુણી છબી, સહજાનંદ સલુણી છબી માનડે. પશ્ચિમ દેશ પધાર્યા પ્યારો દયા દિલ લાવી, પશ્ચિમ દેશ પધાર્યા પ્યારો આનંદ જન યુધાર્યા વાલે, આનંદ જન યુધાર્યા વાલે. પાપ નસાવી માનડે ભાવી રે સખી, સહજાનંદ સલુણી છબી, સહજાનંદ સલુણી છબી માનડે ભાવી. મુક્તિ કેરો માર્ગ મોટો ચલાવ્યો આવી, મુક્તિ કેરો માર્ગ મોટો. શરણાગતને સુખિયા કીધા, શરણાગતને સુખિયા કીધા. અમૃત રસ પાવી માનડે ભાવી રે સખી, ભાવી. સહજાનંદ સલુણી છબી, સહજાનંદ સલુણી છબી ભાવી. હરિજન હરખે સુંદર વસ્ત્ર પ્રેમે પહેરાવી, હરિજન હરખે સુંદર વસ્ત્ર પહેરાવી. પાઘ મનોહર મસ્તક ધારી, પાઘ મનોહર મસ્તક ધાર. તોરા લટકાવી માનડે ભાવી રે સખી, માનડે ભાવી. સહજાનંદ સલુણી છબી, સહજાનંદ સલુણી છબી. વેદ મગન થઈ હરિમૂર્તિ નો મહિમા ગાવી, વેદ મગન થઈ હરિમૂર્તિ નો. દયાનંદ કહે એ મૂર્તિ મેં, દયાનંદ કહે એ મૂર્તિ મેં દિલમાં ઠેરાવી માનડે ભાવી રે સખી, ભાવી. સહજાનંદ સલુણી છબી, સહજાનંદ સલુણી છબી માનડે ભાવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.